છેલ્લા 2 વર્ષોથી કૌભાંડ માટે કુખ્યાત બનેલા દાહોદ જિલ્લામાં વીજ ચોરીનું ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું। 18મી ઓગસ્ટે પકડાયેલા વીજ ચોરીના 3 કેસ બાદ છેલ્લા 36 દિવસથી MGVCLની 1000થી વધુ ટીમોએ દાહોદ, લીંબડી, લીમખેડા, ઝાલોદ, દેવગઢ બારિયા સહિતના 12 ગામોમાં દરોડા પાડ્યા। વીજ મીટરો સાથે છેડછાડ કરી વીજ ચોરી કરી ચૂકેલા શંકાસ્પદ 600થી વધુ કેસો શોધી કૌભાંડ શોધી કાઢ્યું। 600 શંકાસ્પદ વીજ મીટરો જપ્ત કર્યા। વીજ ચોરો સામે MGVCLમાં FIR નોંધવાની પણ કામગીરી હાથ ધરાઈ। ચેકિંગ ડ્રાઈવ બાદ દાહોદના ડેપ્યુટી ઇજનેર ચેતન કલાલની બદલીની પણ માંગ કરાઈ। અત્યાર સુધીમાં આ કૌભાંડનો આંક 10 કરોડ પર પહોંચ્યો છે। અત્યાર સુધી ઝડપાયેલા વીજ ચોરીઓમાં ડોક્ટર, મોટા વેપારીઓ ઉપરાંત દાહોદના 3 કોર્પોરેટરનો પણ સમાવેશ થતાં રાજકીય પક્ષોની આબરૂના ધજાગરા થાય તેવો પણ ઘાટ ઘડાયો છે। અત્યાર સુધી કૌભાંડના એપી સેન્ટર દાહોદ અને લીંબડીમાં 400થી વધુ, જાલોદમાં 60, લીમખેડામાં 25થી વધુ સહિત 600 શંકાસ્પદ વીજ મીટરો પકડાયા છે। આ કૌભાંડ બહાર આવતા જ વીજ ચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।